નેપાળ ત્રાસદી 2026 ઓગસ્ટ આ દિવસે ક્યારેય નહીં ભૂલાય એવી ત્રાસદી કેદારનાથમાં જે થઈ હતી અને ત્યારબાદ નેપાળ અને આપણે ઘણી બધી એવી ત્રાસદી જોઈ. ન માત્ર નેપાળ પરંતુ તિબેટ પણ અડધું તિબેટ પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું, જાણે કે નકશામાંથી તેનું અસ્તિત્વ ભૂસાઈ ગયું હોય તેવી સ્થિતિ હાલ સર્જી દીધી છે. આપણે જે દ્રશ્યો જોયા નેપાળથી લોકો ભાગી રહ્યા છે, દોડી રહ્યા છે પોતાનો જીવ બચાવવા માટે. એ દ્રશ્યો કેટલા ભયાનક છે એ આપણે જોઈને જ સમજી શકીએ છીએ. જી હા, હાલ પણ વાત કરીશું નેપાળની દેશ વિદેશમાં. નેપાળમાં જે પ્રકારની હોનારત થઈ છે, આ હોનારતમાં ભારત સરકાર દ્વારા સતત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં નેપાળ સરકાર સાથે સંકલન કરીને વહેલામાં વહેલી તકે આપણા જે કોઈ પણ અત્યારે પ્રવાસીઓની ભાડ નથી મળતી એની વહેલામાં વહેલી તકે ભાડ મળે એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આના જ ઉપક્રમે વડોદરા લોકસભા કાર્યાલય દ્વારા પણ જે હેલ્પ સેન્ટરનું જે શરૂઆત કરવામાં આવી છે, આ હેલ્પ સેન્ટરની અંદર પણ અત્યાર સુધીમાં 4 એવી વિગતો આપણી પાસે આવી છે. આમાં પ્રશાસન પાસેથી પણ અપેક્ષા તો પ્રશાસન એની રીતે કામ કરી જ રહ્યું છે. આમાં મેઇન વસ્તુ એવી છે કે મારી બેન કિન્નરી અને મિહિર કુમાર બંને જણા NRI હતા, ન્યુઝીલેન્ડ વર્ષોથી રહેતા હતા અને તેઓએ ડાયરેક્ટ જ બુકિંગ મુંબઈ ત્યાં કોઈ એજન્ટ થકી કરાયેલું અને કૈલાસ માનસરોવર યાત્રાએ એમને જવા માટે એમને ભગવાને જ પ્રેરિત કર્યા હોય એટલે તેઓ ગયેલા અને લાસ્ટ અમારે એમની જોડે કાઠમંડુમાં હતા ત્યારે એમના હોટલવાળા જોડે વાત થઈ, પછી કોઈ વાત થઈ નથી. એટલે આ તો જવાનું થાય તો જવું તો પડશે જ, અમારે જવું તો પડે છે. કે ભાઈ અનુરોધ એક જ છે સરકારશ્રીને, પણ સરકારશ્રી પણ એની રીતે કામ કરી રહી છે, પણ હોનારત જ એટલી મોટી છે તો હવે એ લોકો પણ શું કરવાનું. તો આપણે જોયું કે નેપાળમાં કેવી હાલત થઈ છે, કેવી હોનારત સર્જાઈ ગઈ છે. લોકો ભાગી રહ્યા છે જીવ બચાવવા માટે, પરંતુ અફસોસ બચાવી નથી શક્યા. કેટલી એ માતાઓ હશે, કેટલા નાના બચ્ચાઓ હશે કે જેમણે પોતાના જીવ ગુમાવ્યા, જેમાં ઇન્ડિયન્સ ભારતીયો પણ ઘણા બધા છે. જેવી રીતે માહિતી મળી રહી છે, જે રિપોર્ટેડ છે, જે નોંધાયેલ છે, આના કરતાં આંકડો વધુ મોટો હોઈ શકે, જેમાં 300 જેટલા ભારતીયો જે તેમનું મોત થયું છે અને ઘણા બધા ભારતીયો એ હજુ પણ લાપતા છે અને હજારો નેપાળી ત્યાં લોકો છે તેમના મોત થયા છે તેવા હાલ તો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ સંપૂર્ણપણે કુદરતી રીતે આવેલી આપદા હતી? શું થયું હતું? આ જે ગ્લેશિયર ફાટ્યા એ પહેલા ફાટ્યા હશે અને પછી એ પાણી બનતું અને એમાં કાટમાળ ભેગું થતું નદીમાં એ પાણી ગયું અને ત્યારબાદ નેપાળ પર આવ્યું અને તૂટી પડ્યું પહાડોમાંથી. હવે આ ગ્લેશિયર ક્યાં ફાટ્યું? ગ્લેશિયર ચાઇનામાં ફાટ્યું. ચાઇનાએ કેમ જાણ ન કરી હતી એ જ સમયે કે ગ્લેશિયર ફાટ્યું છે? આસપાસના જે પાડોશી દેશો છે તેના પ્રત્યે તેની આટલી જવાબદેહી કેમ ન હતી? શું આ કુદરતી હોનારત છે? આ જે હોનારત છે તેને આપણે કેટલી હદે કુદરતી કહી શકીએ એની પર પણ એક પ્રશ્નાર્થ છે. કેમ કે જેવી રીતે રિપોર્ટ્સ મળી રહ્યા છે, જેવી રીતે જે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જે 1 સેકન્ડમાં તસવીરોમાંથી, નકશામાંથી એક આખી જે વસ્તી છે તે ગાયબ થઈ ગઈ, તેનો નામો નિશાન મટી ગયો. આવું કેવી રીતે શક્ય બને? પરંતુ આ શક્ય બન્યું છે અને બતાવી દીધું 2026 ઓગસ્ટની આ નેપાળમાં આવેલી ત્રાસદીએ, જેમાં ગ્લેશિયર ફાટ્યા હતા ચાઇનામાં અને તેની જાણ જેવી રીતે રિપોર્ટ્સ મળી રહ્યા છે, ચાઇનાએ તેની જાણ લગભગ 40 થી 45 મિનિટ કે 1 કલાક પછી કરી. નેપાળના મંત્રીનું કહેવું છે કે જો આ જાણ અમને પહેલા થઈ હોત તો અમે સાવધાની રાખી હોત અને અમે ત્યાંથી લોકોને સ્થળાંતર કરાવ્યા હોત, પરંતુ તેમને એ વાતની જાણ હતી જ નહીં. આના માટે કેટલું જવાબદાર ચાઇના? કેટલું જવાબદાર ચીન? કેટલું જવાબદાર? ચીન બધી રીતે તાકાતવર છે, તેની પાસે બધું જ છે, બધી જ વસ્તુ છે, બધા જ રિસોર્સિસ છે, બધા જ સ્ત્રોત છે, પરંતુ તેમ છતાં આ જે નહીં બતાવવાની જે હોશિયારી છે તેને આપણે શું કહીશું? આને ચીનની હોશિયારી કહેવાય કે બીજા જે દેશ છે તેને આટલી મોટી આપદા નોતરી દીધી, એમના ઘર તબાહ થઈ ગયા, આખું દેશ, અડધો દેશ તબાહ થઈ ગયો. તિબેટની આપણે વાત કરીએ, ન માત્ર નેપાળ, તિબેટમાં પણ અડધું તિબેટ ખતમ થઈ ગયું છે અને હજુ પણ આ ખતરો ટળ્યો નથી. કેમ કે કેટલાય ઘન મીટર અહીંયા પાણી, લાખો ઘન મીટર પાણી
ચીન તરફથી આવ્યું છે નેપાળમાં, પહાડ ઉપરથી થઈને કાટમાળમાં ભેગું થઈને કાદવ કિચડવાળું પાણી. અચાનક જ તો ન હોઈ શકે, કેમ કે કોઈ એવો વરસાદ નહોતો, કોઈ એવો રેનફોલ હેવી નહોતો, કોઈ એવું ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ નહોતું. બધું સામાન્ય હતું અને 1 સેકન્ડમાં બધું તબાહ થઈ ગયું. અને કેવી રીતે આપણે ગળે ઉતારી શકીએ, કેવી રીતે આપણે હજમ કરી શકીએ? અને આની પાછળ જો આ ચીને જાણીબૂજીને કર્યું હોય તો તેની પાછળનો આશય શું હોઈ શકે? આ શું વોટર વોર છે? અને શું આવું જો થાય તો આપણે પણ તો સાવધાની રાખવી જોઈએ, કેમ કે એ પણ આપણો પણ પાડોશી દેશ છે. ભારતને પણ કોક દાડો આવી રીતે નુકસાન પહોંચાડી શકે તેમ છે. આપણે પણ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે હાલ પણ નેપાળ થઈને તેની આસપાસ જે રાજ્યો ભારતના આવેલા છે, સરહદી વિસ્તાર છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, કેમ કે પાણી અહીંયા સુધી આવી રહ્યા છે અને ત્યાં પણ મુસીબત આવી શકે, પૂર આવી શકે તેવી સંભાવના છે. પરંતુ આપણે જો ટૂંકમાં વાત કરીએ તો ચીન તરફથી આજે પાણી આવ્યું. શું ચીનને એની ખબર નહોતી? શું ચીન એ વિશે પહેલાં જ તાકીદ ન કરી શકત નેપાળને? શું ચીને પહેલે જ એલર્ટ કેમ ના કર્યું નેપાળને, તિબેટને? શું જવાબદારી નહોતી આ ચીનની? આટલો મોટો દેશ, આટલી મોટી જનસંખ્યા, આટલી મોટી ટેકનોલોજી, પાણી બાંધી રાખવાની ટેકનોલોજી હું તો વાત કરું છું, મેઇન તો પાણી બાંધી રાખ્યું. અને જો હાલ પણ જે ચીન પાણી બાંધી રાખે છે, મોટા મોટા ડેમો બનાવે છે, શું એ નુકસાન નહીં પહોંચાડે ફ્યુચરમાં, ભવિષ્યમાં ભારતને પણ? બિલકુલ પહોંચાડશે. અને એના માટે આપણે વિચારવા જેવું છે અને એના માટે આપણે તકેદારી પણ રાખવી ખૂબ જ જરૂરી છે. હાલ તો જે આપણે વાત કરીએ, પ્રાર્થના કરી શકીએ નેપાળ માટે કે નેપાળ જેવી ત્રાસદી કોઈ બીજો દેશ કે કોઈ બીજો વિસ્તાર ના જુએ, તેવી પ્રાર્થના આપણે કરીએ. અને ત્યાં જે લોકો છે જેમણે પોતાના ગુમાવ્યા છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે, આજે રક્ષાબંધનનો દિવસ છે, કેટલાકના ભાઈઓ ગયા હશે, કેટલાકની બહેનો ગઈ હશે, કેટલાય તો રક્ષાબંધન જોયા જ નહીં હોય નાના બચ્ચાઓએ. એમનું શું? કેટલી બધી આશાઓ હશે, એમને શું ખબર હતી કે આવું અચાનક જ થશે? અને આ બધું જે પણ થયું છે એના માટે આપણે કોને જવાબદાર ગણીએ? બિલકુલ કુદરત. ગ્લેશિયર ફાટ્યો એ કુદરતી આપદા છે, પરંતુ આપણે નેપાળ એને કેટલીક હદે રોકી શકત. આજે ત્રાસદી થઈ છે, આજે વિનાશ વેરવામાં આવ્યો છે, એ વિનાશને કેટલીક હદે રોકી શકવામાં આવી શકત. પરંતુ જો એ એલર્ટ હોત તો, જો ચાઇના દ્વારા તેને એલર્ટ કરવામાં આવ્યા હોત તો, પરંતુ એવું ન થયું અને ઘણું મોડું થઈ ગયું જ્યારે તેમને એલર્ટ કરવામાં આવ્યા. હવે પ્રાર્થના જ માત્ર નેપાળવાસીઓ માટે, તિબેટવાસીઓ માટે, અને જે લોકો બોર્ડર પાસે રહે છે, યુપીના અને બિહારના કેટલાક પ્રદેશો છે, જે વિસ્તારો છે, તેમને પણ એલર્ટ રહેવા માટે સૂચના. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.